મંત્રી અર્જુન મોઢવાડિયા જે મામલે સતત મથામણ કરી રહ્યા છે, જે મામલે સતત મહેનત કરી રહ્યા છે, પરંતુ આજ દિન સુધી તેનું પરિણામ નીકળ્યું નથી। આવો મામલો અનેક વખત આ કોંગ્રેસના નેતાઓ ઉઠાવી ચૂક્યા છે અને આજે ગુજરાત વિધાનસભામાં જે પ્રકારે આ ઘેડ પંથકનો મામલો છે તે ફરી વખત ચર્ચામાં આવ્યો છે અને આજ મંત્રીએ પ્રતિક્રિયા આપી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ઘેડ પંથક અને દ્વારકામાં જે પ્રકારે આ ઘેડ પંથકમાં વરસાદનું પ્રમાણ વધી જાય છે તે સમયે આ ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જાય છે અને તેના કારણે અનેક લોકોને તેનું નુકસાન પણ વેઠવું પડતું હોય છે અને આ નુકસાન વેઠ્યા બાદ તેમની પરિસ્થિતિ દયજનક થઈ જતી હોય છે। આ ઘેડ પંથકનો એક લાંબા સમયથી મુદ્દો છે। આ મામલે સ્થાનિક રાજકારણ અનેક વખત ગરમાયું છે અને ઘેડ પંથકનો આ મામલો છે તેનું નિરાકરણ લાવવા માટે પણ મંત્રી અર્જુન મોઢવાડિયા સતત મથામણ કરતા હોય છે અને જે પ્રકારે એક વર્ષ પહેલાં રાજ્યની સરકારે ઘેડ પંથકમાં જે પ્રકારે પાણી આ ચોમાસા દરમિયાન ભરાઈ જતું હોય છે તેનો કેવી રીતે નિકાલ કરી શકાય તે માટે તેમણે સર્વે બાદ સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી અને અંતે હવે ફેઝ 1નું કામ પૂરું થયું છે અને ફેઝ 2નું કામ આ પાણી જે પ્રકારે ત્યાંથી વિસરશે, પાણી જે પ્રકારે ત્યાંથી દૂર થશે, ત્યારબાદ ફેઝ 2નું કામ ચાલુ થઈ જશે અને આ મામલે મંત્રી અર્જુન મોઢવાડિયાએ ઘેડ પંથકને લઈને પ્રતિક્રિયા આપી છે। પોરબંદર, જુનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે બે ઘેડ વિસ્તારો છે, એક સોરઠી ઘેડ વિસ્તાર અને બીજો બરડા ઘેડ વિસ્તાર, આ બંનેની સંયુક્ત યોજના જે છે સિંચાઈ યોજના છે એ 1534.19 કરોડની યોજના, જેમાં સોરઠી ઘેડ વિસ્તાર માટે 1184 કરોડ અને બરડા ઘેડ માટે 350 કરોડ મળી અને આ યોજનાને માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગયા વર્ષે સૈદ્ધાંતિક મંજૂરી આપી અને એ પૈકી ગયા વર્ષે 139.42 કરોડના ફેઝ 1ના કામોને વહીવટી મંજૂરી આપીને એના ટેન્ડરો કરીને કામ શરૂ કરવામાં આવ્યા હતા। એ ફેઝ 1ના કામ અત્યારે પ્રગતિ હેઠળ છે, પરંતુ ફેઝ 2ના જે કામો છે જેમાં 1423 કરોડ રૂપિયાના કામો બાકી રહેતા હતા, એને ગયા અઠવાડિયે જ માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય નાણામંત્રીશ્રીએ વહીવટી મંજૂરી આપી છે અને એ પ્રમાણે એ કામો હવે પછી હાથ ધરાવવાના છે। ત્યારે બરડા અને સોરઠી ઘેડના લગભગ 6 તાલુકાના હજારો ખેડૂતોને એનાથી ફાયદો થશે। આ ઘેડ વિસ્તાર એવો છે જે રકાબી આકારનો છે અને એમાં જ્યારે વરસાદી પાણી આવે ત્યારે મહિનાઓ સુધી પાણી ભર્યું રહે અને લોકો આજુબાજુમાં બહાર ન નીકળી શકે, વાવેતર ન થઈ શકે અને જ્યારે પાણી ઉતરી જાય એ પછી સિંચાઈના પાણી શિયાળો હોય કે ઉનાળો હોય મળી ન શકે એવી સ્થિતિ ઊભી થતી અને ઘણી નદીઓ સાંકડી થઈ ગઈ હતી, નદીઓના મુખ સાંકડા થઈ ગયા હતા। એટલે આ યોજના હેઠળ જે નદીઓ સાંકડી થઈ ગઈ છે એને ઊંડી પોડી કરવામાં આવશે, જે મુખ સાંકડા છે ત્યાં મુખ પોડા કરીને ત્યાં બંધારા અથવા તો રબર ડેમ બાંધીને ઝડપથી પાણી નીકળી જાય અને પાણી રોકવું હોય ત્યારે રોકાઈ શકે એ પ્રકારની યોજના છે। એ ઉપરાંત જ્યાં જ્યાં ચેકડેમ થઈ શકે, બંધારાઓ થઈ શકે, તળાવો બની શકે કે તળાવો ઊંડા પોડા કરવાની વાત આવે, નદીઓ અને વોકડાઓ ઊંડા પોડા કરવાના આવે, એ સહિતના જે સિંચાઈને લગતા અનેક કામો આ આપણે ઘેડ વિકાસ યોજના હેઠળ કરવાના છે અને એ યોજનાને મંજૂરી આપી એટલે વર્તમાન સિંચાઈ મંત્રી શ્રી ઈશ્વરસિંહભાઈ પટેલ, પૂર્વ સિંચાઈ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને માનનીય નાણામંત્રી કનુભાઈ દેસાઈનો અમારી આખી ટીમ
અમારા સાંસદ ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા, અમારા તમામ ધારાસભ્યો જે છે આ ઘેડ વિસ્તારના આવે છે, એ બધા એ ખૂબ પ્રયાસો કર્યા છે. એટલે હું એ બધાને પણ ધન્યવાદ આપું છું. અને આને કારણે આ 3 જિલ્લાના ખેડૂતો ખૂબ રાજીપો વ્યક્ત કર્યો છે. અને આ ઝડપથી કામો પૂરા થાય એ માટે જેને તાંત્રિક મંજૂરી આપીને ટેન્ડરો કરવાના છે એ પણ હવે ટૂંક સમયમાં એ પણ હાથ ધરાશે. અને જ્યારે પાણી અત્યારે તળાવો નદીઓમાં ભરેલા છે એ સુકાઈ જશે એ પછી તુરત જ એ કામ શરૂ કરવામાં આવશે. આ જે કામો છે એ કામો ઓલરેડી અત્યારે તો ફેઝ 1 ના કામો પ્રગતિ હેઠળ છે, પરંતુ અત્યારે તળાવોમાં, નદીઓમાં, વોકળાઓમાં પાણી ભરાયેલા છે. એટલે જ્યાં પાણી સુકાતા જશે ત્યાં તરત જ એ કામ શરૂ કરી શકાશે. અને બાકીના કામો પણ એના ટેન્ડરોની પ્રક્રિયા ચાલુ છે. અને એ કામો પણ તુરંત જ જે નદીઓ કે તળાવો કે પાણી જ્યારે ખાલી થશે ત્યારે તુરંત જ કરવામાં આવશે. આ સિંચાઈના કામો છે એટલે એમાં જે કામ કરવાનો પીરિયડ છે એ ટૂંકો હોય છે, કારણ કે ચોમાસામાં કામ થઈ શકે નહીં, ચોમાસા પછી પાણી ભર્યા હોય ત્યારે પણ કામ થઈ શકે નહીં. એટલે એ કામો છે એ તુરંત જ જેટલું જે રીતે બરાબર થતો જાય એ રીતે કામ શરૂ થશે. આમ ગેડ પંથકના મામલે અવારનવાર ત્યાંના સ્થાનિક જે નેતાઓ છે તે અવાજ ઉઠાવતા હોય છે, સરકારને ઘેરતા હોય છે, પરંતુ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે હવે ગેડ પંથકના લોકોને જે મુશ્કેલીઓ વેઠવી પડે છે તેના હવે બહુ દિવસો બચ્યા નથી. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડિયા ચેનલ સાથે જોડાયેલા રહો. તોફિક ગાંચી, ગાંધીનગર.